દિલમાં આગ, મનમાં નફરત, મારે તું જ જોઈએ। જી હા, તસવીરમાં દેખાતો આ આધેડ એ હદે પ્રેમમાં પાગલ થઈ ગયો કે તેને ફક્ત ને ફક્ત પોતાની પ્રેમિકા જ જોઈતી હતી, પરંતુ પરિણીતા સાથે પ્રેમ સંબંધ ન રાખવા થયું સમાધાન। તેમ છતાં પ્રેમી ના માન્યો અને તું મારી નહીં તો કોઈને નહીં, એ જ વિચાર માત્રથી તે 11 સપ્ટેમ્બર 2025ના રોજ સવારના 6:50 પહોંચી ગયો પોતાની પ્રેમિકાનો પીછો કરવા અને રસ્તામાં આંતરી પ્રેમિકાને પોતાની સાથે બળજબરી પ્રેમ સંબંધ રાખવા માટે કર્યું દબાણ, પરંતુ પરિણીત પ્રેમિકાએ ના પાડતા જ પ્રેમી રઘવાયો બન્યો અને પરિણીતા પર દાંતરડાથી કર્યો હુમલો। માથું, હાથ અને આંખ પર દાંતરડાના ઘા ઝીક્યા કે ત્યાં જ પરિણીતા લોહીથી લથપથ થઈ જમીન પર ઢળી પડી અને પ્રેમી ફરાર થઈ ગયો। વાત ગામમાં વાયુ વેગે શું ફેલાઈ કે લોકો પણ એકત્ર થઈ ગયા અને તુરંત મહિલાને હોસ્પિટલ ખસેડી, પરંતુ વ્યારાથી સુરત સિવિલ રિફર કરાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું કે આખો મામલો હત્યામાં પરિણમ્યો। આશરે 3 માસ પહેલા તેઓ વચ્ચે એવી રીતે સમાધાન થયેલ કે ત્યારબાદ તેમની વચ્ચે કોઈ સંબંધ રહેશે નહીં। તેમ છતાં આ કામે આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓએ આ કામે મરણ જનાર જ્યોતિબેન વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરેલ। આધેડ ઉંમરના પ્રેમનો કરુણ અંત, એક તરફ હા, બીજી તરફ ના। વાત છે વ્યારાના પાનવાડી ગામની કે જ્યાં આધેડ ઉંમરે પહોંચેલા બે પ્રેમીઓએ આખા ગામમાં ખળભળાટ મચાવી દીધો, કારણ કે પાનવાડી ગામના ચૌધરી ફળિયામાં રહેતા જ્યોતિ ચૌધરીની નિર્મમ હત્યા કરી દેવાઈ, એ પણ તેના જ પ્રેમી નવીન ચૌધરીના હાથે। પોલીસ ચોપડે ગુનો નોંધ્યો અને નવીન ચૌધરીને પકડવા માટે દોડધામ કરી। હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવાઈ। એટલું જ નહીં, નવીનના પરિવારજનોનો સંપર્ક કરાયો, પરંતુ કોઈ કડી હાથ ના લાગી। પણ જ્યારે પોલીસની તપાસ આગળ વધી તો એક સનસનીખેજ વાત બહાર આવી। એક તરફ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનારો પ્રેમી ગાયબ હતો, તેને ચારે તરફ પોલીસ શોધી રહી હતી, ગામે ગામ, શેરીએ શેરીએ, પરંતુ પોલીસના કાને પડેલી એક વાતે એવી સફાળી જગાડી કે પોલીસનો કાફલો દોડતો ગયો પીપલવાડા ગામે આવેલી પૂર્ણા નદીએ। એક ફળિયામાં બે પ્રેમીઓ, બંને પ્રેમીઓ પરિણીત। વાત છે જ્યોતિ અને નવીનની કે જેઓનો પરિવાર છે, છતાં એક જ ગામમાં રહેતા બંનેની નજરો શું મળી કે એકબીજાને ચાહવા લાગ્યા। પણ તેમના આ ચાહતની ગંધ બંનેના પરિવાર સુધી પહોંચી ગઈ અને બંને પરિવારો વચ્ચે થઈ માથાકૂટ। તો આ તરફ બંને વચ્ચે પ્રેમ સંબંધ નહીં રાખવાની શરતે સમાધાન થયું અને બંને સંમતિથી છૂટા પણ પડ્યા, પરંતુ નવીન ચૌધરીના દિલમાં હજુ પણ જ્યોતિ પ્રત્યેનો પ્રેમ ઓછો નહોતો થયો। તેની ચાહત અને અંતિમ રાહ જ્યોતિ જ હતી, જે માટે તે અવારનવાર જ્યોતિનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો, પરંતુ તે શક્ય નહોતું। તારીખ 11 સપ્ટેમ્બર 2025, પાનવાડી ગામનું ફળિયું। જ્યોતિ વહેલી સવારના 6:50 આસપાસ ઘરકામ કરવા માટે ચાલતી જતી હતી, ત્યારે 3 રસ્તા પાસે નવીને તેને ઊભી રાખી અને જ્યોતિને પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું, પરંતુ જ્યોતિએ પ્રેમ સંબંધ રાખવા ધરાર ઇનકાર કરી દેતા દાંતરડા સાથે આવેલા નવીને પોતાની જ પ્રેમિકાને બેરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી। ના ફક્ત માથામાં, પરંતુ આંખ અને ડાબા હાથ પર દાંતરડાના એ હદે ઘા ઝીક્યા કે તે ખૂનથી લથપથ થઈ રસ્તા પર પડી ગઈ અને ત્યાંથી છુમંતર થઈ ગયો નવીન ચૌધરી। પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીનો આપઘાત। આ સનસનીખેજ ખબર ત્યારે બહાર આવી જ્યારે જ્યોતિની હત્યા બાદ પ્રેમી નવીન ક્યાંય ના મળ્યો। તે અજુગતા વિચારને અમલમાં મૂકવાની તૈયારી કરી રહ્યો હોવાનું જાણી પરિવાર પર તેની પાછળ દોટ લગાવી, પરંતુ આકુળ વ્યાકુળ થઈ ઉઠેલો નવીન ચૌધરી પોતાની બાઇક લઈ ડોલવણ તાલુકાના પીપલવાડા ગામે ગયો હતો। ત્યાં 3 રસ્તા પુલ પાસે નવીન ચૌધરીનો દીકરો વિપુલ તેમજ ઘરના સભ્યોએ પણ તેનો પીછો કર્યો અને પરિવારે નવીનને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મન મનાવી બેઠેલા નવીનનો જવાબ હતો કે હું ઘરે આવવાનો નથી, હું કંઈ પણ કરી લઈશ। આમ કહીને તે ડોલવણ તરફ નાસી છૂટ્યો અને પલસિયા ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં નવીન ચૌધરીએ ઝંપલાવી દીધું। જો કે તેને બચાવવા સ્થાનિકોએ ઘણી મહેનત કરી,
એટલું જ નહીં, ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ, પરંતુ પૂર્ણા નદીના ઊંડા પાણીમાં ગરક થઈ ગયેલા નવીનનો કોઈ જ અતોપતો ના મળ્યો. આ નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓ પીપલવાડા ગામ 3 રસ્તા ખાતે ડોલવણ તાલુકાની હદમાં પૂર્ણા નદીના પટમાં પોતે નદીમાં ડાયું મારેલ છે અને ત્યારબાદ તેમની તપાસ કરતા નદીના પટમાં મળી નહીં આવતા સૌપ્રથમ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે તેઓ ગુમ થયા અંગેની જાહેરાત લેવામાં આવેલ છે અને આજરોજ તેમની ડેડ બોડી મળી આવતા આ કામે ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. નવીને કર્યું પ્રેમિકાના મર્ડરનું પ્લાનિંગ. પોલીસના દાવા મુજબ આરોપી નવીન ચૌધરી પોતાની સાથે દાતરડું લઈને નીકળ્યો હતો અને તે વહેલી સવારે જ્યોતિને મળ્યો હતો. જ્યોતિએ પ્રેમ સંબંધ ન રાખવા ધરાર ઇનકારથી રોષે ભરાયેલા નવીને કંઈ પણ વિચાર્યા વગર આડેધડ ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દીધી અને પોતે પણ બાદમાં પૂર્ણા નદીમાં છલાંગ લગાવી મોતને વહાલું કરી દીધું. આરોપીએ પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કામે મરણ જનાર પર હુમલો કરેલ છે એવું પ્રાથમિક તપાસ દરમિયાન ફલિત થયેલ છે. પરિવાર અને સમાજની સીમાઓ લાંધી પ્રેમ કરનારા આધેડ પ્રેમીઓના પ્રેમનો અંતથી સમાધાન તો આવ્યું, પરંતુ કોઈએ નહોતું વિચાર્યું કે દિલોજાનથી એકબીજાને પ્રેમ કરનાર નવીન ફક્ત જ્યોતિના ઇનકારથી હિંસક બની હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેશે. એક જ ફળિયામાં રહેતા જ્યોતિ અને નવીનના મોતથી બંને પરિવારો ઘેરા આઘાતમાં છે. તાપીથી હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી.